ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. CCK ગોહિલ પ્રાથમિક શાળાના ડિજિટલ ક્લાસરૂમમાં ધોરણ 8 વિષય હિન્દી આપ સૌનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે હિન્દીનો પાઠ 1 તેના સ્વાધ્યાય અભ્યાસ રફ નોટમાં લખેલા. આજે આપણે પાઠ 2 ઈદગાહ તેની સમજ મેળવીશું. તે પહેલાં પાઠની પ્રસ્તાવના, પાઠના લેખક અને તેની સમજ મેળવવાની છે. બાળકો, આજે આપણે પાઠ 2 ઈદગાહ એ એક વાર્તા છે. આ વાર્તા સાચી છે, બહુ વર્ષો પહેલાંની વાત છે. આ વાર્તા લખી છે કવિ શ્રી પ્રેમચંદે. તેમનો જન્મ થયો 1880માં અને મૃત્યુ થયું 1936માં. બાળકો, આ પાઠ સમજતા સમયે ખાસ તમે બધા પાઠ્યપુસ્તક સાથે રાખજો. આજે આપણે પ્રસ્તાવના સમજીશું. પેજ નંબર, પાઠ્યપુસ્તક પેજ નંબર 8. ઉપન્યાસ સમ્રાટ. આપણે ખ્યાલ જ છે કે પ્રેમચંદનું નામ આવે અને તમને કોઈ એવી વાત યાદ ન હોય કે એણે વાર્તાઓ ન લખી હોય, એનો સંગ્રહ ન જોયો હોય. એની એટલી બધી સરસ સરસ વાર્તાઓ છે અને ઘણી બધા સાહિત્ય પણ એટલા બધા છે કે એને ઘણા બધા એવોર્ડ પણ મળેલા છે. એમાંની એક આ उपन्यास सम्राट प्रेमचंद का जन्म वाराणसी उत्तर प्रदेश के लम्ही नामक गांव में हुआ था. उनका बचपन का नाम धनपत राय था. आरंभ में वे नवाब राय उपनाम से उर्दू में लिखते थे. बाद में प्रेमचंद नाम से ही हिंदी में लिखने लगे. કહેવાય છે કે સમ્રાટ, ઉપન્યાસ એટલે સાહિત્યના સમ્રાટ કહેવાય ને, રાજા એવા પ્રેમચંદનો જન્મ વારાણસીના ઉત્તર પ્રદેશમાં લમ્હી નામના ગામમાં થયો. તેમનું નાનપણનું નામ ધનપતરાય હતું. શરૂઆતમાં નવાબરાય એનું ઉપનામ હતું. કવિ હોય ને બાળકો, કોઈ સાહિત્યકાર હોય તો એ પોતાના ઉપનામથી દરેક વાર્તાઓ કે લખતા હોય છે. એ રીતે પ્રેમચંદનું નામ હતું, ઉપનામ હતું નવાબરાય. ત્યાર પછી પ્રેમચંદ નામથી તે હિન્દીમાં આગળ લખવા માંડ્યા. મેટ્રિક સુધી અભ્યાસ કરી અને તે ગાંધીજીના અસહયોગ આંદોલનની સાથે સક્રિય બની ગયા. એ સમયે ગાંધીજીની ચળવળ ચાલતી હતી, એ જોયું અને તેમાં તે જોડાઈ ગયા. અને ત્યારે તેણે પોતાની સરકારી નોકરી છોડી દીધી, કારણ કે એને ખબર હતી કે ભારતના આંદોલનમાં જોડાવવું ખૂબ જરૂરી હતું. એટલે તેણે સરકારી નોકરી, એ સમયે બ્રિટિશોની નોકરી હતી, અંગ્રેજોની નોકરી હતી, એટલે એ છોડી દીધી. गोदान प्रेमचंद का सर्वश्रेष्ठ उपन्यास है. उनकी कहानियाँ मानसरोवर भाग 1 से 8 में संकलित है. साहित्य में प्रगतिवाद चेतना को उजागर करने के लिए जागरण तथा हंस पत्रिकाओं का संपादन किया था. કહેવાય છે કે પ્રેમચંદનું સૌથી શ્રેષ્ઠ ઉપન્યાસ વાત સાહિત્ય કયું છે? ગોદાન. એની ઘણી બધી વાર્તાઓ છે. તેમાંની માનસરોવર છે એ 1 થી 8 ભાગમાં પ્રકાશિત કરવામાં આવી. એટલે માનસરોવરની યાત્રા, માનસરોવર એટલે તરત તમને શું યાદ આવવું જોઈએ? આપણું કાશ્મીર, બરાબર, ત્યાંનું માનસરોવર. એને આગળ ઘણી બધી પ્રગતિ કરી. પ્રગતિવાદ ચેतना को उजागर करने के लिए, પોતાની ચેતનાને બારે દર્શાવવા માટે ઘણી બધી એને કહેવાય ને કે એને સાહિત્યો લખ્યા. એમાંનું જાગરણ અને હંસ પત્રિકા એનું એણે સંપાદન કર્યું. और उन्होंने प्रेमचंद की भाषा बोलचाल के निकट ही है. પ્રેમચંદની ભાષા એમ કહેવાય છે કે ખૂબ આપણી વાણીની નજીક જ છે. તો ચાલો પ્રેમચંદનું આ પાઠ ઈદગાહ તેની સમજ મેળવીએ. ઈદગાહ છે ને એ એક બહુ અમર વાર્તા છે. इस कहानी का बालक नायक हामिद अपने दोस्तों के साथ ईदगाह जाता है. ईदगाह એક પ્રેમચંદની બહુ અમર વાર્તા છે. આ વાર્તાનો એક મુખ્ય પાત્ર કયું છે? હામિદ. એ પોતાના મિત્ર સાથે ઈદગાહ જાય છે. હવે દરેક બાળકોને ખબર છે કે જેમ દિવાળી, નવરાત્રિ એવા કેટલા બધા હિન્દુઓના ફેસ્ટિવલ્સ આવે છે, એ રીતે મુસ્લિમ લોકો ખૂબ સુંદર રીતે ઈદગાહ એટલે કે ઈદ ઉજવે છે. અને જ્યાં ઈદનો મેળો ભરાય છે એ જગ્યાને કહેવાય છે ઈદગાહ. બરાબર બાળકો? એમાંનો એક બાલનાયક નાનકડો છોકરો એ છે હામિદ. એ પોતાના મિત્ર સાથે ईदगाह જાય છે. જબ અપને બચ્ચે ખિલौने और मिठाई ખરીદતે हैं, જ્યારે
આપણા છોકરા જ્યારે મીઠાઈ અને રમકડાં ખરીદે છે ત્યારે हामिद अपनी बाल सहज इच्छाओं का दमन करके अपनी दादी अमीना के लिए चिमटा खरीदता है। એ સમયે હામિદ છે એ પોતાની નાનપણની કહેવાય ને ઈચ્છાઓનું એમ કહેવાય ને કે મારી અને તે પોતાના દાદી માટે એક ચીપિયો ખરીદે છે। બહુ નાનો છોકરો છે અને પોતાના દાદી માટે એ મેળામાંથી ચીપિયો ખરીદે। ચીપિયો એટલે રોટલી માટે આપણે શેકવા માટે લઈએ છીએ ને, हाँ એ ચીપિયો। इसमें दादी के प्रति प्रेम तथा उपयोगी चीज खरीदने की विवेकपूर्ण बुद्धिमत्ता प्रकट होती है। आमा दादी माटेनो प्रेम અને ખૂબ બુદ્ધિ વિવેકપૂર્ણ બુદ્ધિનો ખ્યાલ અહીં આપણે આવે છે। पाठकगण बालक हामिद के त्याग, सद्भाव और विवेक को देखकर भाव विभोर हो जाते हैं। આ પાઠકના લેખક છે હામિદની ત્યાગની ભાવના, સદભાવની ભાવના અને વિવેક પ્રત્યે જોઈ અને ખૂબ ભાવ વિભોર બની જાય છે, ખૂબ લાગણીશીલ બની જાય છે। તો ચાલો બાળકો આપણે આવો સરસ મજાનો પાઠ ઈદગાહ તેની સમજ મેળવીએ। ચિત્રમાં તમે જોઈ શકો છો પાછળ ઈદ એટલે કે નમાઝ પડવાની ઈદ આખી મસ્જિદ છે, આજુબાજુ ભરાયેલો મેળો છે, લોકો એકબીજાને ગળે મળી રહ્યા છે અને બધાએ ઈદની વધાઈ આપે છે। જેમ આપણે શું કહીએ છીએ હેપી ન્યૂ યર કહીએ છીએ ને, હા ન્યૂ યર હોય છે ત્યારે બધા એકબીજાના હાથ મિલાવીને ગળે પગે લાગીને વંદન કરી અને તમે હેપી ન્યૂ યર ઉજવો છો। એ રીતે આમાં દરેક વ્યક્તિ છે એ બધા ગળે મળી અને ઈદ મુબારક કરે છે। पाठनी शुरुआत જોઈએ। रमजान के पूरे 30 रोज़ों के बाद आज ईद आई है। रमजान महीनो હમણાં જ ગયો, ખ્યાલ છે ને? હા, તો રમજાનના 30 દિવસની અંદર લોકો છે, મુસ્લિમ લોકો એ શું કરે છે? ઉપવાસ કરે છે। આપણે જેને ઉપવાસ કહીએ છીએ ને, અને એ લોકો રોજો કહે છે। એ આખો દિવસ પાણી પણ પીતા નથી અને કશું ખાતા પણ નથી અને ભૂખ્યા તરસ્યા રહી અને એનું ભગવાનનું નામનું સ્મરણ એટલે કે અલ્લાહનું સ્મરણ કરે છે। અને સવારે 6 વાગ્યા પહેલાં બધું જ ખાઈ પી લેવાનું, 6 વાગ્યાથી કરી અને સાંજે 7 વાગ્યા સુધી, મારી ખબર છે ત્યાં સુધીમાં એ લોકો કશું ખાતા પીતા નથી। 7 વાગ્યા પછી રોજો છૂટે છે, પછી એ લોકો પાણી ગ્રહણ કરે છે। એ રીતે આજે પૂરા 30 દિવસ પછી આજે ઈદ આવી છે। कितना मनोहर, कितना सुहावना प्रभात है। आज का सूर्य देखो कितना प्यारा, कितना शीतल है। રમજાનના પૂરા 30 દિવસ પછી આજે ઈદ આવી છે। 30 દિવસ પૂરા થાય રમજાન રોજા ઈદના, એટલે કે ઈદ છેલ્લા દિવસે આવે। 30 દિવસ રોજા રાખી અને છેલ્લો દિવસ આવે ત્યારે એ પૂર્ણ થાય છે। કિતના મનોહર, કિતના સુહાવના પ્રભાતે, કેટલો સરસ મજાનો સુંદર સવાર છે। આજ કા સૂર્ય દેખો કિતના પ્યારા, કિતના શીતલ હૈ। એ છે કે આજનો સૂર્ય જુઓ કેટલો વાલો અને કેટલો સરસ લાગે છે, બરાબર। માનો સંસાર કો ઈદ કી બધાઈ દે રહા હો। અરે જુઓ जाने संसार ने आखा संसार ने ईदनी बधाई आपी रहा है। गाँव में कितनी हलचल है, ईदगाह जाने की हो रही है। किसी के कुर्ते में बटन नहीं है तो पड़ोस के घर में सुई धागा लेने दौड़ा जा रहा है। કે છે કે જુઓ જુઓ આજે તો ઈદ આવી ગઈ છે, કેટલી બધી બધા તૈયારીઓ કરી રહ્યા છે। કોઈક લોકો ઉઠે છે, સવારે ઘર સાફ કરે છે, ઘર શણગારે છે, મીઠાઈઓ ગોઠવે છે, દોડા દોડી ચારે તરફ સવારના કામમાં લાગી પડી છે। કોઈક જુએ છે ઉઠીને તો કપડાં પહેરતા હોય છે તો કોઈકના શર્ટમાં બટન નથી, કોઈક પડોશની એટલે કે કોઈક પાડોશીના ઘરે સોય દોરો લેવા દોડી જાય છે। કિસી કે જૂતે કડે હૈ। હવે શું કહે છે અહીં આપણે જોઈએ। जैसे लगता है किसी के जूते कड़े हैं। कड़े हैं એટલે કોઈકના બૂટ છે એ આમ તેમ ચીમુડાયેલા છે, એટલે કે પોલિશ વગરના છે અને उनमें तेल डालने के लिए तेली के पास भागा जा रहा है, એટલે કડક છે એકદમ। તો કોઈક કહે છે કે પેલો તેલવાળો હોય ને પોલિશવાળો એના પાસે તેલ નાખવા દોડી જાય છે કે એને ઢીલા કરી આપે કે ઝડપથી પગમાં પહેરાઈ જાય। જલ્દી 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 બેલો को સાની પાની દે। સાની પાની એટલે શું? તો કે આપણા જે બેલ એટલે કે જે આપણા પશુઓ છે એને જે ખેત જોતવા જતા હોય ને, ખેતમાં લઈને જતા હોય ને બળદને, એને બધાએ સાની પાની એટલે કે શું છે? ચારો ખોળ આપે ને એને સાની પાની કહેવાય। એટલે કે બધા દોડી પાણી અને ખાવાનું આપી રહ્યા છે। ઈદગાહ સે લौटते दोपहर हो जाएगी, કે છે કે ઈદગાહથી આવતા હતા શું થઈ જશે? બપોર થઈ જશે। 30 कोस का पैदल रास्ता, 30 કિલોમીટર ચાલવાનો, પગે ચાલવાનો રસ્તો। फिर सैकड़ों आदमियों से मिलना भेटना, કે જે 30 કિલોમીટર ચાલવું, ચાલતા ચાલતા સાથે કેટલાય લોકો સાથે બધાને ગળે મળવું,
दोपहर के पहले लौटना असंभव है કે છે કે બપોરે આવું તો અસંભવ છે, બપોર પહેલાં આવું તો શક્ય જ નથી. લડકે સબસે જ્યાદા પસંદ હૈ. જો લડકે એટલે છોકરાઓ સૌથી વધારે પ્રસન્ન એટલે ઉત્સાહી છે. કિસીને એક રોજા રાખા હૈ, કોઈ કે એક રોજો રાખ્યો છે. વહ બી દોપહર તક, કિસીને વહ બી નહીં, કોઈ કે બપોર સુધી રોજો રાખ્યો છે અને કોઈ કે એ પણ નથી રાખ્યો. બરાબર. लेकिन ईदगाह जाने की खुशी उनके हिस्से की चीज़ है. પણ ઈદગાહ જવા માટેની એક કહેવાય ને કે એક આપણા માટેની એક ઉત્સુકતા, એક આપણા માટેની ખુશી, આપણા માટેની લાગણી, આપણામાં એક કહેવાય ને કે એક જવું હોય તો આપણે કેટલા આનંદમાં આવી જઈએ છીએ. એ એક બહુ અગત્યની વસ્તુ છે. રોજે બડે બૂઢો કે લીએ હોંગે, કે છે રોજે તો બધાએ રાખશે, ગઢા લોકો રાખશે. ઇનકે લીએ તો ઈદ હે. બાળકોને તો એમ થાય કે રોજા તો મોટા મોટા રાખીએ, આપણા માટે તો ઈદ છે. મેળામાં જવું, ખાવું, પીવું, રમકડા લેવા, મીઠાઈઓ ખાવી, રાઈસમાં બેસવું, એ તો બધું એના માટે અગત્યનું હોય છે. રોજ ईद का नाम लेते थे, रोज ईद का नाम रटते थे, કે છે કે રોજ ઈદનું નામ લેતા હતા. आज वह आ गई, આજે કે છે આજે તો આવી પણ ગઈ. अब जल्दी पड़ी है कि लोग ईदगाह क्यों नहीं चलते. છોકરાઓ જલ્દી જલ્દી ઉઠીને કહે છે ચલો ચલો બધા ઈદગાહ જઈએ, પરંતુ વડીલોને તો પોતાના ઘરનું કામ કરવાનું હોય, પછી જ બહાર જવાય ને. જેમ તમારા મમ્મી ડેડી ઘરનું બધું જ સંચાલન એટલે કે વ્યવસ્થિત ઘર કરી અને પછી તમે લોકો બહાર ફરવા જાઓ છો ને, એ રીતે ઈદગાહમાં પણ લોકો પોતાના પશુ, પાણી, ઘરની બધી વ્યવસ્થા પૂર્ણ કરી અને પછી ઈદગાહ જવા માટે તૈયાર થઈ જાય છે. આ રીતે ઉનકી અપની જેબો મેં કુબેર કા ધન ભરા હુઆ હૈ, કે છે કેટલા બધા લોકોમાં કુબેર એટલે પૈસા, એના ખીચાની અંદર કેટલા બધા રૂપિયા છે. કે છે કે અબ જલ્દી પડીએ કે લોગ ઈદગાહ ક્यों નહીં ચલતે, કે ઈદગાહ કેમ નથી જતા. ઉનકી અપની જેબો મેં તો કુબેર કા ધન ભરા હુઆ હૈ, કે છે કે એ લોકોના ખીચામાં તો કેટલા રૂપિયા છે. બાર જેબ મેં અપના ખજાના નિકાલ કર ગીનતે હૈ. વારે વારે પોતાના ખીચામાંથી પૈસા કાઢી અને ગણવા લાગે છે. और खुश होकर फिर रख देते हैं, અને ખુશ થઈને પાછા રાખી દે છે. महमूद ગીનતા હૈ, એમાંનો એક પાત્ર છે મહેમૂદ. 1 2 10, ઓહ 12, उसके पास 12 पैसे हैं. महमूद પોતાના ખીચામાંથી પૈસા કાઢી અને 1 2 10 અને 12, ઓહો મારા પાસે તો 12 પૈસા છે. और मोहसिन के पास 1 2 8 9 15 पैसे हैं, કે છે મોહસિન પાસે કેટલા રૂપિયા છે? 1 2 8 અને 9 અને 15 પૈસા છે, 15 રૂપિયા છે. ઇન્હી અનગિનિત પૈસો સે અનગિનિત ચીજે લાએંગે. અગણિત રૂપિયાથી કેટલી બધી વસ્તુઓ આપણે લાવી શકશું. ખિલોના, મીઠાઈયા, गेंद और जाने क्या क्या. આપણે શું લેશું? રમકડા લેશું, મીઠાઈ લેશું, गेंद એટલે બોલ લેશું, જાને ક્યાં ક્યાં, અરે કેટલી મીઠાઈઓ લેશું. और सबसे ज़्यादा प्रसन्न है हामिद. આમાં સૌથી વધારે ખુશ કોણ છે? હામિદ. હામિદ ગરીબ सूरत दुबला पतला लड़का. હામિદની સરસ મજાનું વર્ણન કરેલું છે, બાળકો સાંભળજો. હામિદનું વર્ણન છે. હામિદ છે એક બહુ दुबड़ो पातड़ो અને ગરીબડો મોઢાવાળો એક છોકરો. जिसका बाप गत वर्ष हैजे की भेंट हो गया. જેના પિતા ગયા વર્ષે હેજા નામનો બીમારી આવતી, એ પહેલાં બહુ થતા હેજા રોગ, કુષ્ઠરોગ થતા, હેજા થતા, આ બધા બહુ થતા એ સમયે. એ હેજે કી ભેટ હો ગયા, જ્યારે એને હેજા નામનો રોગ થયો અને તેમાં તેના પિતા છે એ શું થાય છે? મૃત્યુ પામે છે. કે એ સમયે બહુ એવા રોગ નીકળતા, જેમ અત્યારે કે મહામારી ચાલી રહી છે કોવિડની, ખ્યાલ છે ને તમને બધાને? એ રીતે એ સમયે હેજા નામનો રોગ બહુ જ ફેલાણો હતો અને એમાં કેટલા લોકો મૃત્યુ પામતા. બરાબર. એમાં હામિદના પિતા છે મૃત્યુ થઈ ગઈ હતી. ફિર એક દિન માં ભી મર ગઈ. પછી એ શું થયું? થોડા દિવસ પછી એની માં પણ મૃત્યુ પામી. અબ હામિદ अपनी बूढ़ी दादी अमीना की गोद में है और उतना ही प्रसन्न है. આજે એની પરવરિશ, એની દેખભાળ કોણ કરી રહ્યું છે? એના દાદી અમીના. એ એની સરસ મજાની દેખભાળ કરી રહ્યું છે અને આજે એ દાદીની ખોળામાં જ રહી અને મોટો થઈ રહ્યો છે. તો બાળકો, આજે અહીં સુધી આપણે પાઠની સમજ મેળવી. આજે હોમવર્કમાં તમારે આ પાઠ શાંતિથી વાંચવાનો છે, એની પ્રસ્તાવના, પાઠ
પાના નંબર 9 સુધી પહેલો પેરેગ્રાફ આખો સંપૂર્ણ વાંચી યાદ રાખો. સાથે આખો પાઠ તમારે વાંચવાનો છે. જે શબ્દ ન સમજાય તે અંડરલાઇન કરવાની છે. એટલે આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં આગળ સમજીશું ત્યારે તે તમને સમજાઈ જશે. બરાબર. આજે હોમવર્કમાં પાઠ ખાસ યાદ રાખી અને પાછળ આપેલા શબ્દાર્થ તમારી પાકી નોટમાં શબ્દાર્થ અને નીચે જ મુહાવરા પાકી નોટમાં ભાગ 3 પાડ્યા છે. એમાં પહેલા ભાગમાં શબ્દાર્થ અને મુહાવરા સારા અક્ષરે યાદ રાખીને લખવાના છે. બરાબર. હોમવર્ક ખાસ તમને આમાં મેં આપી દીધું છે કે આ પાઠના શબ્દાર્થ અને મુહાવરા એ તમારે પાકી નોટમાં પહેલા જ ભાગમાં સુંદર અક્ષરે યાદ રાખી લખવાના રહેશે. આવજો બાળકો.